મજા આવી? બહુ જ. કઈ રાઈડમાં ગયો હતો હમણાં? આયા બધો. મારે અહીંયા બેસવું પડે છે. સો હેલો ફેમિલી, યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે આજે અમે લોકો અનપ્લાન બિલ્સ વોટર પાર્ક આવી ગયા છે પ્લાન વગર. તો જો હવે તમને આગળ એન્જોય કરાવું. ચલો પછી મળીએ. મજા આવી? બહુ જવું ઘરે હવે. ચાલ ઘરે જઈએ. આ અમારી બધી ગેંગ આવી ગઈ છે, લાઈનસર બેઠી છે. જો કેવું રહ્યું? પાણી ના ઉડાડ. દીદી સો ગાઈસ અમે લોકો પાછા નીકળી ગયા છે વોટર પાર્કમાં. આજે નહીં દે આ સુતો છે ઘરે જઈને મળી. એના પછી અમદાવાદમાં અમે લોકો ગયા નાસ્તો કરવા માટે. અહીંયા ક્યાં છે મને પ્રોપર એડ્રેસ તો નથી ખબર, પણ ત્યાંનો નાસ્તો બહુ જ મસ્ત મળે છે. એના પછી આવી ગયા હતા ઘરે અને તમે જોઈ શકો છો કેટલું બધું તોફાન, બાપરે. અને વરસાદ બી એટલો જ આવ્યો હતો, બહુ જ હતું સિરિયસલી વરસાદ નહીં. એના પછી અમે લોકો વિચાર્યું કે ચલો વરસાદ આવે છે તો અમે ઉપર જતા રહ્યા થોડું નાહવા માટે. પણ તમને બધાને ખબર છે અમે ઉપર તો ગયા પણ વરસાદ તો આવ્યો જ નહીં. અહીંયા અમારા આજુબાજુના નેબર્સ ને અમે લોકો બધા મસ્તી કરતા હતા સરસ મજાના વરસાદમાં. આ મારા દીદી નોટંગી. એના પછી અમે લોકો ગયા રાઉન્ડ મારવા માટે ને પછી રાઉન્ડ મારવા ગયા હતા તો ડિમાન્ડ હતું તો ત્યાં થોડું લેવાનું હતું, સામાન્ય બી લઈ. હે ગાઈસ, તો એના ડિમાન્ડ જઈને આવ્યા પછી કાંઈ શૂટ નહોતું કર્યું. પછી થોડા બિઝી થઈ ગયા હતા
અને હા, વાત કરીએ તો બિલ્સ વોટર પાર્કની, તો એકદમથી પ્લાન થઈ ગયો હતો કે બિલ્સ વોટર પાર્ક જઈએ ફન કરવા માટે, ને અમે ત્યાં ગયા. બહુ જ મજા આવી. યુ નો ઓલ કે હું નાઈ જ નથી વોટર પાર્કમાં યાર, પણ હા પાછા જવાના છીએ અમે લોકો, પ્લાન છે. તો 18 તારીખનો પ્લાન છે, પણ બિલ્સમાં નહીં, આ વખતે સંકુલ્સનો પ્લાન છે. તો જોઈએ છે પ્લાન સક્સેસ જાય છે કે નથી જતો, જઈએ છે કે નહીં. તો એના પછી અમે આવીને નાસ્તો નહીં કર્યો, ઘરે આવ્યા અને તોફાન, એટલે એકદમથી વાવાઝોડું ને એવું આવી ગયું હતું ને વરસાદ બી બહુ હતો. પછી અમે લોકો બહાર ગયા રાઉન્ડ મારવા માટે ને તે, એના પછી શૂટ કર્યો જ નથી બિલકુલ બી, ને આજે શૂટ કરું છું. તો વાત કરીએ બિલ્સ વોટર પાર્કની, તો ત્યાંનો આમ સિરિયસલી કહીએ ને, પરફેક્ટ આવે છે ને, હાથ દુખી જાય. તો ત્યાં એટલો સરસ મીન્સ વોટર પાર્ક છે સિરિયસલી. ત્યાંનું પાણી બી એટલું સારું હતું, અને કિડ્સ ઝોન બી બહુ જ ફાઇન હતું. કિડ્સ માટે એકદમ અલગ સેક્શન હતું. અને સ્પેશિયલ શું છે ખબર છે તમને લોકો, આપણે જે મેઇન હોય છે એ ચેન્જિંગ રૂમ હોય છે. તો ચેન્જિંગ રૂમમાં ડિપાર્ટમેન્ટ બી ગર્લ્સ બોયઝના અલગ હતા, ફેમિલીવાળાના અલગ હતા. સિરિયસલી આ વસ્તુ બેસ્ટમાંથી બેસ્ટ હતી ચેન્જિંગ રૂમ. ત્યાં તમે આફ્ટર ટેક અ શાવર, એના પછી નાહ્યા પછી તમે લોકો મસ્ત રીતે શાંતિથી એકદમ કહેવાય ને, થોડું અનકમ્ફર્ટેબલ બિલકુલ બી ફીલ ના કરી શકો ચેન્જ કરવા માટે. જનરલ હોય તો તમે ઓબ્વિયસલી અનકમ્ફર્ટેબલ ફીલ કરો, પણ આમાં એવું હતું જ નહીં. બહુ જ મસ્ત હતું. કિડ્સ ઝોનનું બી સારું હતું, અને બહુ જ મજા આવી વોટર પાર્કમાં. બસ, તો હવે અત્યારે તો બપોર થઈ છે, અને હું બસ તો અહીંયા કને બહાર વિન્ડો પાસે ઊભી છું. હવે જોઈએ આગળ શૂટ કરું છું કે નહીં. અને બાય ધ વે બીજી એક વાત કે મારા ઘરના મમ્મી પપ્પા અને મારા નાના 3 ભાઈ બહેન, એ લોકો જઈ રહ્યા છે ફરવા માટે ટ્રીપ પર. 8 ડેઝની ટ્રીપ છે, 8 to 9 ડેઝની. તો પાછા ફરીથી જેમ આગળના બ્લોગ્સમાં તમે જોયું હતું કે હું અને મારા સિસ્ટર એકલા હતા, કચ્છ ગયા હતા ત્યારે એ લોકો. અને ત્યારે તો એ લોકો મેરેજમાં ગયા હતા, ને આજે આ વખતે ટ્રીપમાં જાય છે, ફરવા માટે જાય છે, હરિદ્વાર ને એ બધી બાજુ. તો તમે કહેતા હશો યાર તમે લોકો કેમ નથી જતા? બસ, તો અમે લોકો એટલે નથી જતા, અમારે અહીંયા થોડું ઘણું કામ હોય છે એટલા માટે. અને પણ અમે શ્યોર ફેમિલી ટ્રીપ બી પ્લાન કરીએ છીએ ફૂલ ફેમિલી સાથે, તો એ બી જશું ખરા. ચાલો, તો હવે મળીએ તમને આગળ શું કરું છું. આજે સાંજે કદાચ બહાર બી જવાનું છે, તો જોઈએ. ચલો ત્યાં સુધી હા, મને કહેજો કે તમે લોકો બિલ્સ વોટર પાર્ક ગયા છો કે નથી ગયા. તમારું ત્યાંનું કેવું રહ્યું છે એક્સપિરિયન્સ, મારી સાથે કમેન્ટમાં શેર કરજો. અને યાર પ્લીઝ મને સપોર્ટ કરો, તમારા સપોર્ટની બહુ જરૂર છે. હા, મને ખબર છે કે હું નથી તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપી શકતી, કે નથી હું તમારા સાથે કનેક્ટ રહી શકતી. હું કહું છું પણ નથી રહેવાતું, પણ હું શ્યોર ટ્રાય કરીશ કે હું કનેક્ટ રહું તમારી સાથે. પણ આઈ એમ સો સોરી ફોર દેટ. સપોર્ટ કરતા રહેજો. હા ને, મળીએ આગળ.